ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સીમાં પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે। પરમેશ્વરના સંતાન પૈકી શિવમ અને શિવા બંને ભાઈઓ ડિંડોલી વિસ્તારમાં પ્રિયંકા નગર 2 ખાડી પાસે ખોડિયાલ નગર ખાતે આવેલ શારદા યતન સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરે છે। મંગળવારે સવારે શિવમ અને શિવા બંને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા। તે દરમિયાન સ્કૂલના ખૂના તિવારી નામના શિક્ષકે બંને ભાઈઓને આગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા। જેથી બંને ભાઈઓ આગાસી સાફ કરી રહ્યા હતા ત્યારે શિવાએ પતંગની દોરી પકડીને તેને ખેંચવા જતા તેને વીજ કરંટ લાગ્યો હતો। શિવાને બચાવવા જતાં શિવમને પણ વીજ કરંટ લાગ્યો હતો, જેથી બંનેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી શિવાને વધુ સારવાર માટે વેસુ 4 રસ્તા પાસે આવેલ સંજીવની હોસ્પિટલ લઈ આવ્યા હતા। વીજ કરંટને કારણે શિવા 60 થી 65% જેટલો દાઝી ગયો હતો, જેથી શિવાની તબિયત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, તેમજ શિવમની તબિયત સ્થિર છે। શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે બાળકો સ્કૂલ શરૂ થાય તે પહેલા આવી ગયા હતા। બંને સગા ભાઈઓ ધાબા પર પતંગ પકડવા માટે ગયા હતા। હાથમાં એલ્યુમિનિયમનો સળિયો લઈને પતંગ પકડવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી। સમગ્ર દુર્ઘટનામાં સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં બાળકો ધાબા પર જઈ રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।